હેલો સ્ટુડન્ટ્સ, હું છું કમલ પ્રજાપતિ. ફિઝિક્સ વિથ કમલ સરની યુટ્યુબ ચેનલમાં આપ બધાનું સ્વાગત છે. આજે હું લઈને આવ્યો છું 11 સાયન્સના બ્રિજ કોર્સનું લેક્ચર નંબર 11, જેમાં હું તમને વાત કરવાનો છું કે બે ચલ હોય અને એ બે ચલ ગુણાકારમાં હોય તો એમનું વિકલન કઈ રીતે કરવાનું. તો આ જે કંઈ બી ઇન્ફોર્મેશન છે એકદમ ડીપમાં હું તમને આપી દઈશ. આખું લેક્ચર તમે જુઓ, તમને કમ્પ્લીટ આવડી જશે. ઓકે, સારું. તો ચલો હું લેક્ચર સ્ટાર્ટ કરું. હવે સાંભળો, પહેલી વાત છે અચલ અને ચલ. સાંભળજો, અચળ કહું ને, અચળ, તો અચળનું ઇંગ્લિશ થાય કોન્સ્ટન્ટ. જો હું કોન્સ્ટન્ટ બોલું તો તમારે શું સમજવાનું? અચળ. અને જે ચલ, ચલ, તો એને હું ચલ જ કહીશ. બરાબર? સારું. તો હું એમ કહું ને કે કોઈ એક વસ્તુ કોન્સ્ટન્ટ છે, એનો મતલબ એવો થાય કે એની કિંમત ફિક્સ છે. કિંમત ફિક્સ છે એટલે એનો આંકડો ફિક્સ છે. ધારો કે હું એમ કહું કે એ અચળ છે, એ અચળ છે, અથવા એ કોન્સ્ટન્ટ છે. હું એમ કહું એ કોન્સ્ટન્ટ છે, તેનો મતલબ શું થાય કે એની કોઈ એક કિંમત ફિક્સ છે. જો એની કિંમત 10 છે ને તો એ 10 ફિક્સ છે, એ બદલાવાની નથી. આ એનો મતલબ થાય. હવે જો તમને એમ કહું કે જે બી છે એ બી ચલ છે, તો આનો મતલબ શું થાય કે જે બી છે ને, બી, એની કિંમત ફિક્સ નથી. મીન્સ શું કે બી ની કિંમત 1 બી હોઈ શકે, 2 બી હોઈ શકે, 3, 4, 5 કોઈ બી હોઈ શકે, એ ફિક્સ નથી. આની કિંમત કેવી છે? ફિક્સ છે. એટલે આનો જે કંઈ બી આંકડામાં જે કિંમત હશે એ આંકડાની કિંમત કેવી હશે? ફિક્સ હશે. હવે તમને એક સ્ટેટમેન્ટ આપું, એ સ્ટેટમેન્ટ મગજમાં રાખો. કયું? કે હું તમને એમ કહું કે એ અચળ છે, કોન્સ્ટન્ટ છે, તો તમારે એવું સમજવાનું કે જે એ છે એ કોઈક આંકડામાં છે. મીન્સ તમારે આને એ નહીં સમજવાનું, તમારે કોઈ આંકડો સમજવાનો. મીન્સ કે આ શું છે? આંકડો જ છે. તમારે એવું સમજી લેવાનું. ઓકે, સારું. અને એમ કહું કે બી એ ચલ છે, તો બી ને આંકડો નહીં સમજવાનો. એને કોઈ આંકડો નહીં સમજવાનો. આંકડો એટલે 1, 2, 3, 4, 5 એ બધા આંકડાની વાત કરું છું. હું એમ કહું ફરી, એ કોન્સ્ટન્ટ છે, મીન્સ તમારે એને શું સમજવાનું? આંકડો સમજી લેવાનું. તમારે આંકડાથી જોઈને જ એમાં પ્રોસેસ કરવાની. અત્યાર સુધી આપણને ખબર છે કે ભાઈ છૂટો છવાયેલો અચળ હોય તેનું વિકલન શું થાય? 0. જેમ કે ચલો, છૂટો છવાયેલો અચળ કે કોન્સ્ટન્ટ, જેમ કે જો d/dt અને 5 હોય તો આંકડો આવ્યો, બોલો આનું વિકલન શું થાય? 0. બરાબર? ચલો, d/dt, સાંભળજો, d/dt e સ્ક્વેર આવ્યો તો અહીંયા આંકડો આવ્યો. એટલે અહીંયા આંકડો આવ્યો, કોઈ ચલ આવ્યો? ના, કોઈ ચલ નથી આવ્યો. તો આ આંકડો આવ્યો, જે આંકડો કેવો આવ્યો? છૂટો છવાયેલો. તો બોલો આનો જવાબ શું થાય? 0. બરાબર? સારું. હું એમ કહું d/dt અને a, અને એમ કહું જ્યાં a છે ને એ કોન્સ્ટન્ટ છે, મીન્સ અચળ છે, તો બોલો આનો જવાબ શું આવે? 0. કેમ 0? a ને હું શું માનું છું? આંકડો માનું છું. અને આંકડાનું વિકલન શું થાય? 0 થાય. ચલો હું એમ કહું d/dt c સ્ક્વેર, અને જે c છે એ કોન્સ્ટન્ટ છે, તો બોલો જવાબ શું થાય? 0. એટલે કોન્સ્ટન્ટ નું વિકલન શું થાય? 0 થાય, જે આપણને ખબર છે. હજી આપણે હું એમ કહું d/dt e⁻a, એના ઘાતમાં a, અને a જે છે એ કોન્સ્ટન્ટ છે, તો બોલો આનો જવાબ શું આવે? 0. કેમ? આખો કોન્સ્ટન્ટ થઈ ગયો, અને આખો કોન્સ્ટન્ટ થાય તો એનો જવાબ 0. એટલે આપણને ખબર છે કે છૂટો છવાયેલો અચળ હોય તો એનું વિકલન શું થાય? 0 થાય. સારું. હવે જો છૂટો છવાયેલો અચળ ના હોય તો, એટલે એક્ઝામ્પલ તરીકે સાંભળો, d/dt અને 5 * t ઘન, તો બોલો એમાં 5 જે છે એ છૂટો છવાયેલો કોન્સ્ટન્ટ ના કહેવાય. કેમ? એ t ઘન સાથે ગુણાયેલો છે, જ્યાં t કેવો છે? ચલ છે. t કોન્સ્ટન્ટ નથી, t શું છે? ચલ છે. તો 5 છૂટો છવાયેલો કોન્સ્ટન્ટ ના કહેવાય. તો આવી સ્થિતિમાં શું થાય? તો આવી સ્થિતિમાં 5 જે છે બહાર આવી જાય. એટલે જવાબ શું થાય? 5 d/dt અને અંદર t ઘન થાય. હવે અહીં શું થાય તમને બધાને આવડે છે. હજી સાંભળો, d/dt હું એમ કહું 6 * a ઘન. ધ્યાનથી સાંભળો, 6 * a ઘન. એમાં એમ કહું કે જે a છે એ કોન્સ્ટન્ટ છે. ચલો, 6b કોન્સ્ટન્ટ, ab કોન્સ્ટન્ટ, એને મેં કોન્સ્ટન્ટ કીધો, ધેટ મીન્સ તમે આને આંકડો સમજશો તો આ બી આંકડો થઈ ગયો.
ચલો આ બી આંકડો થઈ ગયો તો આખો શું થઈ ગયો આંકડો જ થઈ ગયો અને આખો આંકડો થઈ ગયો તો છૂટા છવાયેલા આંકડાનું વિકલન 0 તો આનો જવાબ 0 આવે રાઈટ રાઈટ સારું હજી આપણે સાંભળો d/dt હું એમ કહું a * b એમાં એમ કહું a જે છે એ બી કોન્સ્ટન્ટ છે અને b છે એ બી કોન્સ્ટન્ટ છે તો બોલો જવાબ શું આવે 0 કેમ 0 આ બી આંકડો તો ભેગો થઈને શું બનવાનો આંકડો જ બનવાનો તો 0 ચલો આમાં સાંભળો આ આંકડો પણ આ આંકડો ના કહેવાય કેમ એ ચલ છે તો આ કિંમત ફિક્સ નથી આની કોઈ કિંમત ફિક્સ નથી આ 5 કિંમત ફિક્સ છે તો જે આ અચળ છે એ અચળ બહાર આવી જાય 5 બહાર આવી જાય પણ ટીગન બહાર ના આવે પણ જો આખો અચળ હોય આખો કોન્સ્ટન્ટ હોય તો જવાબ શું આવે 0 બરાબર ફરી સાંભળો ચલો d/dt એમ કહો ct નો ઘન એમાં c શું છે અચળ છે અથવા કોન્સ્ટન્ટ છે તો બોલો c કોન્સ્ટન્ટ છે આ કોન્સ્ટન્ટ છે ના આ કોન્સ્ટન્ટ નથી ચલો c કોન્સ્ટન્ટ છે તો સર અમે રકમમાં કઈ રીતે ખબર પડે કે કઈ વસ્તુ કોન્સ્ટન્ટ છે કઈ વસ્તુ કોન્સ્ટન્ટ નથી તો તમે રકમમાં કહી દેશે કે આ વસ્તુ કોન્સ્ટન્ટ છે ને આ વસ્તુ કોન્સ્ટન્ટ છે એવું કહી દેશે અને ના અને જેમાં ના કે એમાં કોન્સ્ટન્ટ નહીં સમજવાનું જો અહીંયા હું t માં કશું બોલતો નથી તો તમારે t ને કોન્સ્ટન્ટ નહીં સમજવાનું હું બોલ્યો c કોન્સ્ટન્ટ તો મીન્સ c કોન્સ્ટન્ટ હવે બોલો આ કોન્સ્ટન્ટ છે મીન્સ તમારે આને આંકડાની દ્રષ્ટિએ જોવાનું કોને c ને તો આ એક આંકડો થઈ ગયો જે આંકડો કોની સાથે ગુણાયેલો છે ચલ સાથે મીન્સ c શું આવે 12 આવે તો d/dt અહીં શું આવે t ઘન બોલો હવે આનું કેલ્ક્યુલેશન ફાવે કઈ રીતે તો c d/dt ચલો t ઘન એટલે ઘાત આગળ અને એક ઘાત ઓછી એટલે 3t² થઈ ગયા આ એનો જવાબ છે ઓકે તો આઈ થિંક આટલો કન્સેપ્ટ ક્લિયર છે તમને હજી થોડું પ્રેક્ટિસ કરાવો એ સાંભળો ચલો હજી એમ કહું d/dt 6 into a into t². હવે એમ કહું કે a કોન્સ્ટન્ટ છે છ તો કોન્સ્ટન્ટ થઈ ગયા a બી કોન્સ્ટન્ટ થઈ ગયા તો બોલો આખું શું થઈ ગયું અચળ થઈ ગયું આ ચલ થયો તો આ અચળ છે એ ચલ સાથે ગુણાયેલો હોય તો જ્યારે આ અચળ છૂટો છવાયેલો કહેવાય ના કહેવાય તો છૂટો છવાયેલો અચળ નથી આ છૂટો છવાયેલો કોન્સ્ટન્ટ નથી તો એ બહાર આવી જાય તો બોલો આનો જવાબ શું થાય 6a d/dt અને અંદર શું રહે t². અંદર શું રહે t² રહે અને હવે બધાને ચલો હજી d/dt ચલો એમ કહું cx² ચલો એમ કહું c છે એ કોન્સ્ટન્ટ છે અને x માં કશું કીધું નથી કોન્સ્ટન્ટ છે કે નહીં તો x ને કોન્સ્ટન્ટ માનવાનો નહીં બરાબર c ને કોન્સ્ટન્ટ માનવાનો કેમ કીધું એટલે તો બોલો c કોન્સ્ટન્ટ મીન્સ c આંકડા જેવો થઈ ગયો હા x આંકડા જેવો થયો ના થયો તો x ને શું માનવાનો પછી ચલ માનવાનો એટલે આ ચલ થયો અને આ કોન્સ્ટન્ટ થયો તો c છે એ x² સાથે ગુણાયેલો છે તો c એ છૂટો છવાયેલો કોન્સ્ટન્ટ ના થયો તો બોલો c શું થાય બહાર આવી જાય અને અંદર શું વધે d/dt x². બરાબર સાંભળો મારી વાત ધ્યાનથી સાંભળજો હવે જો તમને એમ કહું કે d/dt y² છે શું કહું y² છે અને એમ કહું કે y છે એ કોન્સ્ટન્ટ છે y શું છે કોન્સ્ટન્ટ છે એવું કે તો બોલો આનો જવાબ શું આવે 0 કેમ છૂટો છવાયેલો થઈ ગયો જવાબ 0 આવે હવે એમ કહું કે d/dt અને અહીં y² લખે અને લખતા નથી કે આ કોન્સ્ટન્ટ છે એવું તો આનો કોન્સ્ટન્ટ માનવાનું જવાબ છે ના નહીં માનવાનું તો આનું પછી જવાબ કઈ રીતે લાવવાનો તો જે આપણને ખબર છે કયું ઘાત આગળ એક ઘાત ઓછી એટલે 2y 2 - 1 ઇન્ટુ શું dy/dt એ જવાબ શું થાય 2y dy/dt આ બેમાં ફરક ખબર પડવી જોઈએ અહીંયા મેં 0 કેમ લખ્યું y ને હું કોન્સ્ટન્ટ માનું છું અહીંયા 0 કેમ ના લખ્યું કેમ કે y ને હું કોન્સ્ટન્ટ નથી માનતો કેમ નથી માનતો લખ્યું નથી એટલા માટે ઓકે તો આટલું લખો પછી તમને નિયમ ચલાવો હવે ચલો સાંભળો હજુ હું એમ કહું કે d/dt સાંભળજો x * y છે જ્યાં x છે ને x
એ માની લો એવું મને કીધું કે x એક કોન્સ્ટન્ટ છે, x શું છે કોન્સ્ટન્ટ, મીન્સ x આંકડો થયો તો x શું આવે 12 આવે, તો x 12 આવે જવાબ શું થાય x dy by dt, રાઈટ રાઈટ। હવે જો બીજો એક્ઝામ્પલ છે d by dt x into y, પણ હવે અહીંયા કોઈ માહિતી નથી આપતા કે x કોન્સ્ટન્ટ છે, મીન્સ x ને મારે હવે કોન્સ્ટન્ટ માનવાનો કે નહીં માનવાનો, જવાબ છે નહીં માનવાનો, એટલે x કોન્સ્ટન્ટ નથી, y બી કોન્સ્ટન્ટ નથી, તો બંનેમાંથી કોઈ એક બી બહાર આવે કે ના આવે, ના આવે। ચલો અહીં બહાર કેમ આવે, જો અહીં વિકલન અંદર ગયું અને x બહાર આવી ગયું, જો x બહાર આવી ગયું, એમ અહીંયા બંનેમાંથી કોઈ એક બહાર ના આવે, કેમ ના આવે, કેમ કે બંનેમાંથી કોઈ બી એક કોન્સ્ટન્ટ નથી, એટલે એક બી બહાર ના આવે। તો આ વખતના કેસમાં આનું વિકલન કઈ રીતે કરવાનું એ લેક્ચર છે આજનું, કે જ્યારે બંને ચલ હોય અને બંને ચલ ગુણાકારમાં હોય તો હવે આનું વિકલન કઈ રીતે કરવાનું એનો લેક્ચર એ આ બંનેમાં ડિફરન્ટ ક્રિએટ થવો જોઈએ। અહીં x શું હતો ચલ, સોરી x શું હતો કોન્સ્ટન્ટ હતો, એટલે x ને બહાર લખી દીધો મેં, જો આ x ને બહાર લખ્યો તો વધ્યું શું dy by dt, એટલે x dy by dt આવું વધ્યું। આમાં હું x ને બહાર લખી શકીશ નહીં, કેમ x કોન્સ્ટન્ટ નથી, તો આમાં મારે હવે શું કરવાનું છે, તો આમાં આપણને વિકલન વાળો નિયમ એવું કહે છે કે જ્યારે બે સંખ્યા ગુણાકારમાં હોય, મારા વર્ડ સાંભળજો એક્ઝેક્ટ, જ્યારે બે સંખ્યા ગુણાકારમાં હોય, સોરી એટલે બે વસ્તુ ગુણાકારમાં હોય, તો બે વસ્તુ ગુણાકારમાં છે અને એ બંને ગુણાકારમાં હોય અને એ બંને ચલ હોય, તો બંને ચલ છે, કોઈ અચળ છે ના, બંને ચલ હોય, એ વખત તમારે વિકલન આ રીતે કરવાનું છે। કઈ રીતે, તો પહેલા x લખી નાખો, x into dy by dt લખ્યું, શું કર્યું x into dy by dt પ્લસ કરો પ્લસ, હવે અહીં ઊંધું કરતો, ઊંધું એટલે y dx by dt, આ એનો જવાબ થાય x into dy by dt plus y into dx by dt, આવડ્યું। એટલે ટૂંકમાં શું કહેવાય કે પહેલા x નું વિકલન નહીં કરો અને y નું વિકલન કરો, પછી પ્લસ જેનું વિકલન થઈ ગયું છે એને એમને એમ મૂકો અને જેનું વિકલન બાકી છે x નું બાકી છે એનું ફરીથી વિકલન કરો, આ એક નિયમ છે। હવે તમને આ નિયમના બેઝ દાખલા કહું કે કઈ રીતે પૂછાય છે, ચલો સાંભળો હવે એક્ઝામ્પલ, મેં લખી ફોર્મ્યુલા, તમારે આ ફોર્મ્યુલાનો યુઝ કરીને ગણવાનું છે। કઈ રીતે, ચલો પહેલું એક્ઝામ્પલ લઈએ, y બરાબર t into t plus 2 નો ઘન, ચલો પહેલાનું સિમ્પલ લો છે, t y બરાબર t into t plus 2 આવું આવ્યું, ચલો બંને શેમાં છે ગુણાકારમાં છે, આ બી ચલ થઈ ગયું, આ બી ચલ થઈ ગયું, ઓકે ઓકે, બંને શેમાં છે ગુણાકારમાં છે। હવે આનું વિકલન કરવાનું કીધું તો ભાઈ તમે dy by dt શોધો, એનો મતલબ શું થયો કે dy by dt શોધવું છે તો dy by dt is equal to d by dt થાય, d by dt y ની જગ્યાએ શું આવ્યું t into t plus 2, એનો મતલબ શું થયો તમે આ જે t છે ને t એને x માનો, આ x માનો અને આને y માનો, ઓકે આને y માનો અને x માનો। હવે x અચળ એટલે t ને બહાર લખો, એટલે જો હું આ સૂત્ર એપ્લાય કરું એટલે આને હું x માનું છું તો t બહાર આવ્યા into d by dt, d by dt। હવે તમે જેને y માન્યું છે એનું વિકલન કરો, બોલો into શું આવે t plus 2 plus y, તો આ y એમને એમ લખો એટલે t plus 2 એમને એમ લખો। હવે જેનું વિકલન નથી થયું, કોણ નથી થયું x નું અથવા t નું, કે મેં x ને t માન્યા છે, એનું વિકલન કરો મીન્સ d by dt, ઓકે બોલો ખબર પડી d by dt। હવે જો આ તો માસ્ટર આપણે, ચલો આ વિકલન અંદર જાય તો શું આવે dt by dt plus d 2 by dt, અંદર ગયું વિકલન, આને મળ્યું આને મળ્યું પ્લસ d plus 2, કેમ t plus 2 dt ઉપર નીચે કટ, ચલો is equal to શું થયું t, dt ઉપર નીચે કટ એટલે અહીં શું આવ્યું 1 plus 0, કેમ 0 2 અચળ વિકલન 0 પ્લસ t plus 2 થયા, રાઈટ રાઈટ।
તો અહીંયા 1 + 0 એટલે 1 એટલે t + t + 2 તો જવાબ શું આવ્યો 2t + 2 ઓકે શું આવ્યો જવાબ 2t + 2 હવે આનો આ દાખલો બીજી રીતે બી ગણાય બીજી રીત કઈ તો જુઓ બીજી રીત કઈ સાંભળો y બરાબર t * t + 2 મને કીધા છે હા હવે એક કામ કરો t ને અંદર ગુણી નાખો બોલો શું થાય t² + 2t થાય હવે આનું જ વિકલન કરી નાખો તો જો મને dy/dt પૂછ્યા તો d/dt t² + 2t હવે વિકલન બંનેને અલગ અલગ મળે તો જો d/dt અહીંયા t² હવે આયો ડાયરેક્ટ કરજો 2 છૂટો જવાલો અચળ નથી એટલે બહાર આવી ગયો d/dt અને અહીંયા t બોલાય શું આવે 2t ઘાત આગળ અને એક ઘાત ઓછી dt ઉપર જે કરે શું આવે 2 તો જવાબ કેવો આવે જવાબ કેવો સરખો જવાબમાં કોઈ જ ચેન્જ નહીં તો સર આ રીત ના કરાય ને એ તો આમાં બંને રીતથી થતું હતું બધામાં એવું નહીં થાય જેમ કે હું બીજો એક્ઝામ્પલ લઉં સાંભળો કયો તો એમ કીધું મને y = x² * t અને મને પૂછાયું કે તમે dy/dt શોધો હવે અહીંયા x કોન્સ્ટન્ટ છે કે નથી કોન્સ્ટન્ટ x ને કોન્સ્ટન્ટ કો તો બહાર આવી જાય x કોન્સ્ટન્ટ નથી તો dy/dt = d/dt અંદર શું આવે x² * t હવે x² * d આ ફોર્મ્યુલા એપ્લાય કરો તો ચલો પહેલા x² એટલે આને આખાને x માનો આખાને y માનો જો x² ને આખાને x માનો અને આખાને y માનો તો x બાર એટલે આ x² બાર આવી ગયા ઇન્ટુ dy/dt એટલે શું લખાય ઇન્ટુ dt/dt પ્લસ y ને બાર માનો બોલો y માટે કોણ છે t તો t બાર આયા બોલો ઇન્ટુ d/dt જેનું વિકલન નથી થયું એનું વિકલન કરો કોણ નહીં થયું x² નું એટલે x². હવે બોલો x² અહીંયા 1 કેમ કટ થઈ ગયા ચલો t x² નું વિકલન બોલો ઘાત આગળ એક ઘાત ઓછી તો શું આવે 2x dx/dt મારું લેક્ચર આગળ ના યાદ કરો 2x dx/dt તો જવાબ શું આવે આનો x² + 2tx dx/dt આનો જવાબ થયો ઓકે આ એનો જવાબ થયો ચલો નેક્સ્ટ વાત કઈ છે ત્રીજું છે y બરાબર સાંભળો ધ્યાનથી હવે y બરાબર t sin t બોલો આ ચલ આ બી ચલ બે ચલ થઈ ગયા હા બંને ગુણાકારમાં છે હા હવે મને પૂછાયું કે તમે dy/dt શોધો કઈ રીતે શોધીશ તો dy/dt = d/dt બોલો y મીન્સ શું આયા t sin t હવે પહેલાને x કો બીજાને y કો માની લો આ x થઈ ગયો આ y થઈ ગયો તો પહેલા x બિચારો બહાર એટલે t આપણો બહાર પછી બીજાનું વિકલન એટલે d/dt sin t સમજ્યા એક બાર અને બીજાનું વિકલન પ્લસ જેનું વિકલન થઈ ગયું છે કોણ થઈ ગયું sin t એને લખો અને જે બાપડાનું વિકલન નહીં થયું એનું વિકલન કરો કયા બાપડાનું નથી થયું t નું નહીં થયું તો t નું કરો તો બિચારા t નું વિકલન કરો dt/dt ચલો t sin t નું વિકલન શું થાય cos t into dt/dt યાદ આવ્યું બધાને into dt/dt પ્લસ sin t અને dt ઉપર નીચે કટ અહીંયા બી dt ઉપર નીચે કટ જવાબ શું આવે t cos t પ્લસ sin t આ એનો જવાબ થાય ઓકે વિડિયોને પોઝ કરી લખો પછી આગળ ચલાવો ઓકે જો નેક્સ્ટ એક્ઝામ્પલ હવે થોડા હાર્ડ લઉં છું આવું આવ્યું y બરાબર t ઇન્ટુ ધ્યાનથી સાંભળજો y બરાબર t ઇન્ટુ
ટી સ્ક્વેર પ્લસ ટી એની 5 ઘાત એની 5 ઘાત અને આનું વિકલન કેટલું થાય એકો તો કઈ નહીં શું કરવાનું અહીં મારે dy બાય dt શોધવા છે મારા જૂના લેક્ચર્સ ના જોયા હોય તો ખાસ એ જોઈ લો તો જ આઈડિયા આવશે અને જે લોકો જોયા છે એ લોકો તો ફટાફટ સોલ્વ કરશે ચાલો dy બાય dt ચલો d બાય dt t into t સ્ક્વેર પ્લસ t એની 5 ઘાત ઓકે હવે નેક્સ્ટ જો તો આને x को આને y को બોલો બંને से માં ગુણાકારમાં જો આ છે ગુણાકારમાં તો પહેલા એકને અચળ માનો t પેલા x ઓ લખી નાખો પછી બીજાનું વિકલન કરો y છે એનું વિકલન કરો એટલે d by dt t સ્ક્વેર પ્લસ t એની 5 ઘાત થઈ ઓકે પ્લસ તો પ્લસ કરો હવે જેનું વિકલન થઈ ગયું છે એને લખો આનું થઈ ગયું છે તો t સ્ક્વેર પ્લસ t એની 5 ઘાત જેનું વિકલન બાકી છે એનું વિકલન કરો કોનું બાકી છે t નું એટલે ઇન્ટુ dt by dt હવે આને સોલ્વ કઈ રીતે કરવાનું સાંભળો હવે સોલ્વ કઈ રીતે કરવાનું ધ્યાન આપજો તો આપણા માટે આનું સોલ્યુશન કરવું થોડું ડિફિકલ્ટ છે જો આ તો કટ થઈ જવાના dt by dt એટલે આનું સોલ્યુશન કરવું કઠિન છે કેમ કઠિન છે d by dt ને હું અંદર આપી શકું કે ના આપી શકું જવાબ છે ના આપી શકું આ બંનેને અલગ અલગ વિકલન આપી શકું કે ના આપી શકું ના આપી શકું મને કોણ નડે આ 5 ઘાત નડે તો મારું જો લેક્ચર યાદ કરો કે જ્યારે તમે અલગ અલગ વિકલન ના આપી શકતા હોય એ વખતે એની જગ્યાએ કંઈક ધારી લેવાનું એટલે જો પહેલા હું છે ને આટલી વસ્તુ શોધવામાં ફોકસ કરું કેટલી આટલી વસ્તુ ધ્યાન આપો d by dt t સ્ક્વેર પ્લસ 5 સોરી t સ્ક્વેર પ્લસ t એની 5 ઘાત મારે પહેલા આટલાનો આન્સર લાવી દો બસ તો એક કામ કરું છું સાંભળજો હવે હું t સ્ક્વેર પ્લસ t બરાબર x ધારું છું આવી યાદ જૂનું x ધારું છું ચલો આની જગ્યાએ હું x ધારતા ઓકે તો બોલો અહીં શું થાય d by dt x ની 5 ઘાત બોલો હવે ઘાત આગળ એક ઘાત ઓછી એટલે બોલો 5x ની 5 1 થયા બોલો ઇન્ટુ dx by dt રાઈટ ચલો ધ્યાનથી સાંભળજો 5 x ની 4 ઘાત થઈ x ની જગ્યાએ હવે કિંમત મૂકી દો શું હતી t સ્ક્વેર પ્લસ t ની 4 ઘાત ઓકે d by dt મેં x ની કિંમત મૂકી અહીંયા d by dt બોલો x કેટલા છે t સ્ક્વેર પ્લસ t ઓકે હવે 5 into t સ્ક્વેર પ્લસ t એમના એમ આ વિકલન કરવા હવે માસ્ટર ચલો હવે વિકલન બંનેને અલગ અલગ અપાય કે ના અપાય તો બોલો આમાં t સ્ક્વેર ઘાત આગળ એક ઘાત ઓછી એટલે 2t થઈ ગયા ડાયરેક્ટ શું થઈ ગયા 2t થઈ ગયા હવે આને વિકલન મળે તો dt by dt થાય જે કટ થાય એટલે પ્લસ 1 થાય એટલે એનો મતલબ આટલાનો જવાબ આ થાય એ કિંમત મૂકી દો તો બોલો is equal to t આટલાની કિંમત શું થાય તો જવાબ છે 5 આટલાની કિંમત આ લખાય ને આટલાની આ લખાય એ મૂકું તો 5 into t સ્ક્વેર પ્લસ t બોલો into 2t plus 1 રાઈટ પ્લસ t સ્ક્વેર પ્લસ t સ્ક્વેર પ્લસ t ની 5 ઘાત અને dt by dt ઉપર નીચે કટ તો આ જવાબ થઈ ગયો ભાઈ આ થઈ ગયો જવાબ થઈ ગયો આવડ્યું નેક્સ્ટ જો એક્ઝામ્પલ પાંચમું y બરાબર t upon under root t plus 2 આનું વિકલન કરો કઈ રીતે કરશો સાંભળજો હવે y બરાબર t upon t plus 2 ની 1/2 ઘાત કહેવાય કે ના કહેવાય ચલો ઉપર આવે તો શું થાય તો t into t plus 2 ની -1/2 ઘાત કહેવાય કે ના કહેવાય અવશ્ય કહેવાય હવે આને x ધારો આને y ધારો બંને શેમાં આયા ગુણાકારમાં હવે આપણે માસ્ટર તો બોલો dy by dt શોધવા છે તો d by dt એમને
અંદર શું આવે t into t plus 2 ની minus 1 half ઘાત પેલાને x બીજાને y તો પહેલા t લખી નાખો તો t લખી નાખો પછી into dy dt આવે dy dt આવે પછી આનું વિકલન કરો એટલે શું આવે t plus 2 ની minus 1 half ઘાત ઓકે ઓકે ચલો પ્લસ તો પ્લસ જેનું વિકલન નહીં થયું એનું વિકલન કરો કોનું વિકલન નહીં થયું t નું વિકલન નહીં થયું તો into dt by dt કરો into dt by dt સોરી પહેલા તો જેનું વિકલન થઈ ગયું એ લખો તો બોલો t plus 2 ની minus 1 half ઘાત લખી હવે જેનું વિકલન નહીં થયું એનું વિકલન કરો કોણ નહીં થયું બિચારા t નું નહીં થયું તો into dt by dt ઓકે into dt by dt હવે સાહેબ આનું કઈ રીતે કરશું બોલો વિકલન બંનેને અલગ અલગ અપાય કે ના અપાય ના અપાય અહીં અપાય નહીં ને કેમ ભાઈ આ -1 હાફ ઘાત નડી જાય એટલે તો કઈ નહીં એનું શોધ નાખવાનું સાઈડમાં ભાઈ d by dt હવે છે ફાસ્ટ શોધવાનું ફાસ્ટ t plus 2 ની -1 હાફ ઘાત તો કઈ નહીં t plus 2 જગ્યાએ x લઈ જ લેવાના તો બોલો શું આવે d by dt x ની -1 હાફ ઘાત ઓકે ઓકે બોલો ઘાત આગળ એટલે -1 હાફ ઘાત આગળ x ની -1 હાફ -1 હાફ -1 બોલો into dx by dt રાઈટ સાંભળજો is equal to -1 half m -1/2 m ચલો અહીં ઘાત થવાની કેટલી તો 2 ઉપર જાય એટલે -1 -2 એટલે -3 થવાના તો -3/2 થવાના અને આ x ની કિંમત ડાયરેક્ટ મૂકી દઉં છું શું આવે t plus 2 ની -3/2 ખબર પડી ગઈ મેં x ની કિંમત બી મૂકી દીધી અને ઉપરનું ઘાતનું કેલ્ક્યુલેશન બી કરી દીધું ઇન્ટુ શું આવે d by dt x મીન્સ કેટલા t plus 2 તો t plus 2 ચલો હજી બાકી છે સાંભળો તો is equal to કરજો is equal to -1 half સાંભળજો is equal to -1 half t plus 2 એની -3/2 ઘાત છે આ છે કેટલી -3/2 ઘાત છે ચલો આ વિકલન અંદર આપી દો તો અંદર મળે કે ના મળે તો જો ડાયરેક્ટ બોલજો હવે dt by dt થવાના પહેલા તો બોલો એનો જવાબ શું આવવાનો 1 આવવાનો એટલે 1 અને 2 કેવો છૂટો છવાયેલો અચળ એટલે 0 2 નું વિકલન શું થાય 2 નું વિકલન 0 તો જવાબ શું થયો -1 half t plus 2 ની -3/2 કેમ ભાઈ અહીંયા 1 plus 0 હતા અલા ભાઈ અહીંયા 1 plus 0 હતા કઈ રીતે આ બધાને ખબર છે તો 1 plus 0 means 1 થયા અને 1 એટલે આ તો ખાલી આ જવાબ થઈ ગયો ઓકે તો આટલાનો જવાબ આ આવ્યો ઓકે આટલાનો જવાબ આ આવ્યો તો કઈ ની કિંમત મૂકી દો સાંભળજો હવે કિંમત મૂકી દો તો જો dy by dt is equal આ t એમને આની જગ્યાએ એટલે આ n જગ્યાએ શું લખાય આ લખાય તો આ આખાની જગ્યાએ આ લખી દો તો શું આવે ઇન્ટુ -1 half t plus 2 ની -3/2 ઓકે પ્લસ આ1 તો પ્લસ આ1 કેટલું t plus 2 ની -1 half અને બોલો આ dt by dt ઉપર નીચે કટ તો જવાબ શું થયો -t/2 આ અંદર ગુણાયો -t/2 into t plus 2 -3/2 t plus 2 -1 half ઘાત તો આ એનો જવાબ થયો બોર્ડની એક્ઝામમાં આવા વિકલન નથી આવતા જેડબલ ને નીટમાં જ આવશે પણ સ્ટ્રોંગ થવું પડશે તો આ રીતે વિકલન થાય લખી દો પછી એક્ઝામ્પલ ચલાવો ઓકે જો સ્ટુડન્ટ્સ આ છે અહીંયા મને પૂછાયું કે dy by dt શોધો શું હતું dy by dt શોધો શું કરશો d by dt એમને d by dt બોલો y કેટલા e raised to 4t into t square plus t એનો હોલ સ્ક્વેર ઓકે હવે આ બંને શેમાં છે ગુણાકારમાં કોઈ ચલ છે ને આ ચલ નથી કે મેં t આવી ગયા આ બી સોરી કોઈ અચળ નથી કોઈ કોન્સ્ટન્ટ નથી જો આ બી કોન્સ્ટન્ટ નથી આ બી કોન્સ્ટન્ટ નથી એટલે કોઈ બહાર આવે નહીં તો આને x કહી દો આને y કહી દો
હવે સાંભળજો, e રેઝ ટુ 40 એમને અમને બીજાનું વિકલન એટલે શું આવે d બાય dt t સ્ક્વેર પ્લસ t એનો હોલ સ્ક્વેર જે હતું એ પ્લસ જેનું વિકલન કર્યું એને લખી દો, જે બિચારાનું વિકલન નહીં તેનું વિકલન કરો એટલે d બાય dt e રેઝ ટુ 40 ઓકે e રેઝ ટુ 40 એમને હવે આના વિકલનમાં થોડું પ્રોબ્લેમ આવશે તો એનું વિકલન પહેલા આપણે કરી દઈએ શું થાય બરાબર તો આનું પહેલા આપણે કેલ્ક્યુલેશન કરી દઈએ શું થાય ચલો આનું કેલ્ક્યુલેશન કરું છું શું થાય જો હવે થોડું ફાસ્ટ કરવાનું બરાબર d બાય dt t સ્ક્વેર પ્લસ t નો સ્ક્વેર જો ફાસ્ટ કઈ રીતે ડાયરેક્ટ x ધાર લેવાનું ડાયરેક્ટ x ધાર લો જો ડાયરેક્ટ આને x ધારી દેવાનું x ધાર લો તો બોલો x સ્ક્વેર થઈ ગયા બોલો હવે ઘાત આગળ એટલે બે ઘાત આગળ 2x dx by dt આવડ્યું ના આવડ્યું આમ જગ્યાએ x ધાર લેવાનો 2 ઘાત આગળ x dx by dt ઓકે હવે ડાયરેક્ટ કિંમત મૂકી દેવાની બોલો 2 કિંમત કેટલી t સ્ક્વેર પ્લસ t x ની જગ્યાએ તમે ધાર્યું ને તમે x ની જગ્યાએ શું ધાર્યું t સ્ક્વેર પ્લસ t ધાર્યા છે એટલે t સ્ક્વેર પ્લસ t ઇન્ટુ d by dt x કેટલા તો t સ્ક્વેર પ્લસ t હવે સ્ટેપ ડાયરેક્ટ કરવાના ફાસ્ટ કરવાના ચલો 2 t સ્ક્વેર પ્લસ t ચલો અહીં વિકલન અંદર જાય બોલો t સ્ક્વેર નું વિકલન શું થાય ઘાત આગળ ને એક ઘાત ઓછી એટલે 2t પ્લસ dt by dt ઉપર નીચે કટ એટલે પ્લસ 1 આનો જવાબ આવડ્યું ભાઈ આવડ્યું ફાસ્ટ કરવાનું હવે તો ચલો અહીંયા e રેઝ ટુ 40 એમને ચલો આનો જે જવાબ આવે ને એ કિંમત અહીં મૂકી દો આનો આન્સર હું અહીં મૂકી દઉં શું આવે ઇન્ટુ 2 t સ્ક્વેર પ્લસ t સ્ક્વેર પ્લસ t ઇન્ટુ 2t પ્લસ 1 ઓકે 2t પ્લસ 1 ચલો પ્લસ આવવાનું શું છે t સ્ક્વેર પ્લસ t એનો હોલ સ્ક્વેર હવે બોલો e રેઝ ટુ 40 નું વિકલન આપણને યાદ છે શું e રેઝ ટુ 40 યાદ પણ ઇન્ટુ d બાય dt ઘાતનું પાછું વિકલન એટલે 40 થાય તો ડાયરેક્ટ બોલો હવે 2 e રેઝ ટુ 40 t સ્ક્વેર પ્લસ t 2t પ્લસ 1 ચલો 4 અચળ બહાર આવે કોન્સ્ટન્ટ બહાર આવે એટલે dt બાય dt થાય જે ઉપર નીચે કટ થઈ જાય એટલે વધે શું 4 t સ્ક્વેર પ્લસ t નો સ્ક્વેર ઇન્ટુ e રેઝ ટુ 40 4 પહેલા લખી દીધા આ થઈ ગયો એનો જવાબ ધ્યાન આપજો છઠ્ઠું એક્ઝામ્પલ છે એના ઉપર ધ્યાન રાખજો કયું આવું પૂછાયું y બરાબર x² * t શું x² * t અને મને એવું કીધું x છે ને એ કોન્સ્ટન્ટ છે x શું કીધા કોન્સ્ટન્ટ તો dy by dt શોધો ભાઈ શું શોધો dy by dt શોધો તો શું કરશો dy by dt is equal to d by dt x² into t અહીં છોકરાઓ ભૂલ શું કરે સર હવે જો છોકરાઓ ભૂલ શું કરે સાંભળજો x² લખી દે પછી dt by dt લખી દે પ્લસ t ની અચળ માને dx² by dt લખે બોલો આવું લખાય કે ના લખાય ના કરે આવું ના કરે કેમ ના કરે x² તો કોન્સ્ટન્ટ જ છે ને તો x² એક આંકડો થઈ ગયો તો બોલો આંકડો શું આવે 12 એટલે આ કરવાનું નહીં તો શું કરવાનું x² તો કોન્સ્ટન્ટ જ છે એટલે x² કોન્સ્ટન્ટ 12 આવી ગયા બોલો ઇન્ટુ શું આવ્યું dt by dt એટલે જવાબ શું આવ્યો x² આવડ્યું જવાબ શું આવ્યો x² જવાબ આવ્યો આનો આ ક્વેશ્ચન જો પૂછાય છે આ રીતે y બરાબર x² into t પણ લખતા નથી કે x કોન્સ્ટન્ટ છે તો એ વખતે કઈ રીતે કરવાનું તો ધ્યાન આપજો dy by dt સાંભળો ધ્યાન આપજો is equal to d by dt is equal to d by dt x² into t હાર છે હવે બોલો કોઈ બહાર આવે ના આવે તો હવે શું કરવાનું હવે પેલો નિયમ x² ને કોન્સ્ટન્ટ માનો બોલો dt by dt પ્લસ જેને વિકલન થઈ ગયું છે લખો એટલે t લખ્યું પ્લસ dx² by dt એટલે અહીંયા x² થઈ ગયા કેમ dt ઉપર નીચે કટ પ્લસ t બોલાય શું થાય ઘાત આગળ એક ઘાત ઓછી એટલે 2x into
dx by dt, dx by dt તો જવાબ શું થાય x સ્ક્વેર પ્લસ 2dx ઇન્ટુ dx by dt. તો આ બેમાં ખાસ ધ્યાન રાખવાનું, જોવાનું કે આ નિયમ એપ્લાય થાય એવો છે કે નહીં. ઓકે, તો આજનું લેક્ચર આપણે અહીં સુધી રાખીએ છીએ અને હું નેક્સ્ટ લેક્ચરમાં થોડુંક વિકલન છે એ ચલાવીશ અને પછી મારું જે નેક્સ્ટ લેક્ચર હશે એ વિકલનનું લાસ્ટ લેક્ચર હશે. ઓકે, તો તૈયારી કરતા રહો અને એન્જોય કરો. થેન્ક યુ સો મચ.